શું અમિત મિશ્રાએ ચીટિંગ કરી હતી આ મેચમાં? જી હા મિત્રો, થોડા દિવસ પહેલા મેચ હતી રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સની, અને તે મેચમાં તમને યાદ હશે કે અમિત મિશ્રાએ તેમની વાપસી કરી હતી આ સિઝનમાં અને વિકેટ પણ લીધી હતી. તો તે લખનઉ વર્સેસ રાજસ્થાન વાળી મેચથી એક વિડીયો ઘણો એવો વાયરલ જઈ રહ્યો છે, જ્યાં તમે જોઈ શકો છો કે અમિત મિશ્રાએ તેમની સલાઈવા લગાવી રહ્યા હતા બોલ પર. અને શાયદ તમને લોકોને આ નિયમ વિશે વાકેફ હશો કે આઈસીસી આ વસ્તુને કાયમ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કોવિડ-19 ના સમયથી, કે કોઈ પણ ખેલાડી સલાઈવા વાપરી નથી શકતા બોલને પોલિશ કરવા માટે. પરંતુ અમિત મિશ્રાએ તો પણ કર્યું હતું, અને યુજી ચહેલે આ વસ્તુને જોયું હતું અને કોઈને બતાવી પણ રહ્યા હતા પોઈન્ટ આઉટ કરતા. પણ હા, આની પર કોઈ પણ એક્શન નથી લેવાયું. તો મિત્રો, આના પર તમારું શું મંતવ્ય છે મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો. ચલો આગળ વાત કરીએ તો હર્ષિત રાણાને આ કારણે એક મેચનો પ્રતિબંધ લાગ્યો છે. જી હા મિત્રો, તમે લોકો જાણતા જ હશો કે પરમ દિવસે દિલ્હી કેપિટલ્સ વર્સેસ કોલકાતા નાઇટ રાઇડર્સની મેચ હતી, અને કેકેઆરે તે મેચ જીતી લીધી હતી. અને કેકેઆરના બોલર્સોએ ઘણી એવી સારી એવી બોલિંગ કરી હતી. તેમણે દિલ્હી કેપિટલ્સને ખાલી 153 સ્કોર કરવા દીધો હતો 9 વિકેટ સાથે, જેમાંથી 2 વિકેટ્સ હતી હર્ષિત રાણાની અને તેમાંથી 1 વિકેટ હતી અભિષેક પોરલની. અને જ્યારે તેમણે વિકેટ લીધી હતી તે ફ્લાઇંગ કિસ સેલિબ્રેશન આપવાના હતા, જે તેમણે મયંક અગ્રવાલને આપી હતી. અને તેના પછી તેમને ફાઇન લાગી ગયો હતો. તો શાયદ હર્ષિતને તે સમયે તરત જ યાદ આવી ગયું હતું, તો તે પ્રકારનું સેલિબ્રેશન કરતા કરતા રહી ગયા હતા. પણ હા, તેમના સંબંધિત થોડા સમય પહેલા એ રિપોર્ટ્સ આવ્યા કે તેમને 100% મેચ ફીનો દંડ લાગી ગયો છે અને એક મેચ માટે પ્રતિબંધ લાગી ગયો છે આઈપીએલના આચારસંહિતાના ભંગ બદલ. હવે કેટલાક લોકો અનુમાન કરી રહ્યા હતા કે શાયદ રવાના તરફ ઇશારો કર્યો હતો પોરલને એ કારણે, અને અમુક લોકો બોલી રહ્યા છે કે તેમને પૂરી તરીકેથી રવાના તરફનો ઇશારો ક્યાં કર્યો હતો તે તો અટકી ગયા હતા. પણ હા, પ્રેસ રિલીઝમાં તેમના વિશે કંઈ કહેવામાં આવ્યું નહોતું. તેમણે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે.